જય માતાજી મિત્રો. તો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 5:30 અને અત્યારે પાછા અમે જઈ રહ્યા છીએ આપણે ઘેર વાવડી. તો અત્યારે નાઈ ફ્રેશ થઈ ગયા છીએ અને વિન બાપુએ સવારમાં વાવડીથી આવ્યા હતા અને પાછા આવીને પાછા નોકરી જઈને આપણે જ આવ્યા છીએ. હવે જઈએ છીએ બસ સ્ટેન્ડથી પછી જઈએ. બસ આવે છે, બસ આપણે એ જ બસ છે, તે પેલી બસમાં આવે તે જ બસમાં પાછું જવાનું છે. તો રિઝર્વેશન તો પહેલાં કરી દીધું હતું અને હવે જઈએ છીએ બસ સ્ટેન્ડ જઈને પછી તમને મળું. સારું આવજો. તો મિત્રો હવે જઈએ બસ સ્ટેન્ડ બાજુ. તો આ બધો અરે મોબાઈલ પડી જાય. આ બધો તો બેસી ગયો છે અને મારા જગ્યા તો આટલી બાકી છે, તો આપણે બે જઈએ પછી જઈએ બસ સ્ટેન્ડ બાજુ લેવા. તો મિત્રો અત્યારે અમે બસ સ્ટેન્ડની જગ્યાએ જઈએ છીએ બજારમાં પાણીપુરી ખાવા માટે. તો એને વાત ચાલે તો પાણીપુરી ખાવી છે. મેં કીધું હા જોડે તારે આમ તમારી ઈચ્છા પૂરી કરી દઈએ. તો અત્યારે જઈએ છીએ પાણીપુરી ખાવા. શું કેવું મેહેર, તાર ખાવી પડે બોખી? તો અત્યારે હવે જઈએ પાણીપુરી ખાવા. આગળ જ બજાર છે. તો આગળ બજાર છે, બજારમાં જઈને પાણીપુરી ફર્સ્ટ ક્લાસ ખાઈને પછી જઈએ બસ સ્ટેન્ડ. તો લેડો. તો મિત્રો અત્યારે આવી ગયા બજારમાં. તમે જોઈ શકો છો તો આપણું બજાર છે આ. અને અત્યારે આવી ગયા છે પાણીપુરી સેન્ટરમાં. તો ખાવી જ છે કે તો અત્યારે બરાબર પાણીપુરી ખાઈએ આપણે. પણ એમ ખાવી પડીએ તો પાણીપુરી બને છે ફટાફટ ખાઈ લઈએ પછી જઈએ બસ સ્ટેન્ડ. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ. અભી હાલ ઉતરીને બસ સ્ટેન્ડમાં આવ્યા છીએ અને આ બધા ઊભી છે ફેમિલી બધી. અને તમે જોઈ શકો છો પુલ્લે પર ટ્રાફિક પર કેટલું બધું છે, એમ ઘણું બધું ટ્રાફિક છે. તો હવે જઈએ છીએ. બસ આવે એટલી વાર બસ મોટી જાય પહોંચી છે અને હવે બસ આવે એટલી વાર બસમાં બે જઈએ વાડી બાજુ. તો 2-3 દિવસ થઈ ગયા છે હવે ભચાઉમાં અને ભચાઉમાંથી 2-3 દિવસ થઈ ગયા હવે જઈએ ઘર બાજુ. તો આવા તો બસનો ટાઈમ બસમાં બેસીને પછી જઈએ ઘર બાજુ લેવા. આવજો. સારું આવજો. હા ને આવજો મેં. તો મિત્રો આપણી બસ આવી ગઈ છે. આ બસ ઉપડી આપણી. તો સારું આવજો તાન. આ દિવ્યા બેન હે હાથી ભેગો છે. શું કેવું? તો લેડ પેલા બસમાં બેસી ગઈએ પછી આપણે ત્યાં મળું. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ હોટલ વૃંદાવનમાં. અત્યારે વાગ્યા છે કમ્પ્લીટ 10:30 અને અત્યારે બસ ઊભી રાખી છે હોટલ વૃંદાવન. તમે જોઈ શકો છો. તો અત્યારે થોડી વાર ઊભી છે બસ, 10-15 મિનિટ ઊભી છે. તો થોડું ઘણું નાસ્તો બસ્તો કરી લઈએ, ફ્રેશ થઈએ અને ફ્રેશ થઈને પાછા ચડી જઈએ બસમાં. તો લેવદાન જઈએ થોડું ફ્રેશ થવા માટે. તો મિત્રો પાછી અત્યારે હાલ લગભગ વાગ્યા છે કમ્પ્લીટ 1 વાગ્યો અને અત્યારે પાછી બસ ઊભી છે હોટલ ઉપર. અને દ્વારકેશ હોટલ છે. અત્યારે આપણી બસ ઊભી અને હોટલે ઊભી છે બસ. અને ઊંઘમાંથી ઉઠીને ઉઠીને હોટલ આવી માંથી મસ્ત ઊંઘ આવી હતી. હોટલ આવી ગઈ પાછી અને એ દિવસ ઉતરવું તો પડે. હોટલ આવી છે એટલે ઉતર્યા કે ચાલે નહીં. ઉતરી જઈએ. ઉતરીને પાછા ફ્રેશ થઈ પાછું કીધું બ્લોગ થોડું ઉતારી લઈએ. અને અત્યારે રોડ તો તમે જુઓ તો ખાલી સુમસાન છે અત્યારે. તો હવે જઈએ ઘર બાજુ. હવે હોટલ નહીં ઊભી રહે, ડાયરેક્ટ ઘેર જઈને ઉતરવાની. તો લેણો જઈએ તાણામાં ઘર બાજુ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 5 સાડા 5 થયા છે. 5 ની 5:30 અને અત્યારે અમે
સ્ટેશનથી જઈએ છીએ ઘરે. સ્ટેશનને બસો આખી અને સ્ટેશને જવાનું ઉતરવું પડે તો અત્યારે હવે જઈએ છીએ ઘર બાજુ. એ જોઈ શકો છો એકદમ સુમસાન રસ્તો છે. કોક જતું હોય, કોક જ ના જતું હોય એવું. અને આ બાજુ હેત્રો છે, આ બાજુ હેત્રો છે. અને અત્યારે જઈ રહ્યા છીએ સીધા ઘર બાજુ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 11:15 અને હું લગભગ 9 વાગે જેવું ઉઠ્યો હતો. મોડો આવ્યો તો 9 વાગે જેવું ઉઠ્યો. 9 વાગે ઉઠીને બ્રશ કર્યો, ચા પીધી. ચા પીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈ બાદ જમવા બેઠા, જમીન બધું પાલે એટલે 11:15 થઈ ગયા એટલામાં. અને હવે હું બ્લોગ એન્ડ કરું છું. કાચો પ્લાનિંગ નહીં જવાનું અને ઘેર જ છું એટલે ખોટો બ્લોગ બનાવ્યો બધી નકર તો એન્ડ કરી દેવું સારું. તો જો મારા વિડીયો થોડો પણ ગમે હોય તો ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરી દેજો. બેલ આઇકન ઓલ કરી દેજો, કાંઈ મારા નવા વિડીયો તમારા મોબાઈલ પર જલ્દીથી આવે. તો મળીએ કાલના નવા બ્લોગમાં. અત્યાર સુધી બાય બાય.